વાહ મસ્ત આપણા ધાણા. ચાલો ધાણા વાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે. ચાલો મિત્ર બધા ધાણા વાઢવા. સાહેબ ધાણા વાઢવા માંડ્યા છે. વાઢવા માંડ્યા. વાહ સરસ ગુડ. ખેડૂ બન્યા હો ખેડૂ. ગુડ. ખેડૂ નથી નાખી હોય ના આગળ તો ઉપાડી લે વાઢવાને બદલે. ઉપાડી લેવાય. હા જો તો જેવા હોય ને હા વાઢાય નહીં, વઢાય નહીં, ડાયરેક્ટ ઉપાડી લેવાય. ઉપાડી લેવાય ડાયરેક્ટ. બરાબર ને? તો જો આપણે આટલા ધાણા વઢાઈ ગયા છે ને હવે અડધા બાકી છે. 1-2 દિવસમાં વઢાઈ જાય. બરાબર. સાહેબ કંઈ બોલતા નથી, રિહાઈ ગયા છે કામ કરતાં કરતાં. હા ચડે. તો ચા પાણી પી લ્યો. મચ્છી તો જો ચા પાણી પી લ્યો. ચા પાણી પી લઈ. હા બનાવ્યો તમે? એમ નહીં, તમે કહો કે થા ચડે તો પછી ચા પાણી પી લેવાય ને. એમ તો ચા પીવાથી શ્વાસ ઉતરી જાય, થાક ઉતરી જાય ને. થાક ઉતરી જાય. તો હજી બાપા કેટલા દી થયા હે ખબર? અડધું 50%. હજી 2-3 દી તો વહી જ જાય. આમ વઢાય. વાહ કેમ બાકી ઘટે નહીં કાંઈ હો. ચાલો મિત્ર બધા ધાણા વાટવા. જો લીલા લીલા ધાણા છે. ધાણા પાકી ગયા કે હજી કાચા છે મિત્ર? કાચા. તે બધા કોમેન્ટ કરજો. હું કરું પહેલી કોમેન્ટ? અમે તો અત્યારે જો આવડા ધાણા થયા છે અને વાટવા માંડ્યા છે. હું પહેલી કોમેન્ટ કરું? તમે કરી દેજો. કાચા. કોમેન્ટ કરવાની કોઈને ના જ નથી. શું મસ્ત તમને એક કોમેન્ટ કરવી તો સાલી. એમાં કઈ પૈસા નથી જોતા. જોઈ ના જોઈ ને. ના જોઈ તો સરસ. જો અવા ધાણા થયા છે. અવા ધાણા થઈને પછી વઢાય કે થોડાક મોટા થવા દેવા? હજી મોટા ધાણા મોટા નહીં, પાકવા દેવા પડે. એમ પાકવા દેવા પડે. તો આપણે અડધું ખેતર વઢાઈ ગયું છે જેમ કીધું એમ, અડધું બાકી છે. પછી આપણે ઓપને રાખશું. હવે દી આઠમો વાઢવા માંડ ને ભાઈ. અને કેટલા મણ થશે મિત્ર? હવે તો ફાઇનલ જવાબ આપજો કે હવે તો વાઢવા પૂગી ગયા. હા ધાણા કેટલા? 10 વીઘાના ધાણા છે. હવે ઝડપ કર હવે. હો હા લીલી હરીએ. લીલી હરીએ. લીલી હરીએ હું લીલી હરીએ? લીલી હરીએ વાઢું છું એમ કે? હા લીલી હરીએ વાઢું છું એમ. ધાણા પાકી નથી ગયા એમ, થોડા લીલા છે. ગોળ ધાણા વાળા ધાણા. ગોળ અને કોક ધાણા ઉપડી જાય છે મિત્રો. ઉપડી જાય જો. વાઢવાને બદલે કોશિશ કરીએ છીએ વાઢીએ નહીંતર ઉપાડ લઈ. નકર ઉપાડ પણ લેવાના. એમ નથી, ધૂળ નથી. જો આમ ધૂળ ના હોય ને એટલે હાલે. એટલે આપણે વાઢી ના ઉપાડ લેવાય. દાંતેડી કરતા આ મૂળિયાની તાકાત ઓછી હશે બીજા, એટલે ફટધરાને ઉપડી. અચ્છા. આમ ખેંચવા ગઈ ને તો ઉપડી ગઈ. તારું કામ જ ઊંચું હોય ને ભાઈ. એટલે એ સારું ને, ફાયદો ને એમ. આ જો આ નીચે આવા કરસા હોય, આ કરસા એ પગમાં ના આવે. નીચેથી થોડુંક વઢાય એમ નહીં, આ કરસા હોય ને પગમાં ના આવે. જો આ ઉપડી જાય ને આખા એ પર કરસા પગમાં ના જ આવે. હાથી હાલી જાય બધું રેડી થઈ જાય. કઈ ધાણા ઓલો કરસામાં હાથી હાલે? કરસામાં ખેતરમાં હાલશે તો કરસા દેખાય થોડા પછી કરસા. એટલે કરસા અને કાઢવા હાટું ઓલું હાકે ને, હા એ ત્યારે હાલે. દાંતી મારશે ને બધું નીકળી જાય. અને પછી ઓપને ગોળ ધાણા વાળા ધાણા. ગોળ ધાણા વાળા ધાણા. હાલ ને હવે ભાઈ વાતું કરતી માં બોલો બાપા બોલાવે. ચા થઈ ગયો. તમે જાઓ, હું આવું હમણાં. અને દી આથમી ગયો પાછો. હું હવે પછી ચા પીને પછી એક તો ઘડીક બેહવું હોય. બેહું કામ કરવાનું જ કઈ. બેહવું તો હોય ને. અમે આમાંથી ત્યાં સુધી એક આખી હાર વાઢી. ભલે ને વાઢી તો હું નવી કરી ગઈ. અમે હેલા છે વાઢવા. હાવ હેલા જ હોય ને ધાણા વાઢવા. એટલું બધું આમ હાર્ડ કામ નથી. સામાન્ય બધા મારા જેવા માણસ પણ કરી શકે. એ તો આખો દી તારા જેવા આખો દી વાઈટ તો ખબર પડે. આ તો ઘડીક હોય એટલે હાલે. એટલે એવું ના હોય. આપણે તો મન થાય તો કરવાનું. જે માલ થાય તો આખો દી નહીં તો પણ હું સવાર કેટલા બધા હતા. તો ધાણા એમને પાકી જાય. મન થાય તે કરો તો આઈ નહીં પાછા પોરે ઉગે, ચોમાહે ઉગે ધાણા. એમ નથી કેતી. તો સવારે કેટલા બધા હતા ત્યારે એની હારે મારે કરવું પડે ને. હોય આ તો એ તો કરવું જ પડે ને. બાકી અત્યારે તો આપણે ના કરીએ ને થોડું કરીએ તો હાલે. સવારે તો બધા લાઈનમાં હોય એટલે દાંતેડી કોઈને ઓલું, કોઈને પાણી પીવું હોય ને, કોઈને ચા રસ્તામાં.
એટલે એ ધાણા વાયઢા ના કહેવાય, ટાપો ટોયો, હા. મફત સેવા થતી હતી એવું કરતી હતી. એમને એ ચા પીવા છે ને ન્યાય ન જાય હો. આપણે અહીં ઉથડા દીધા હોય ને રસ્તામાં આમ એમ વટતા જ- વટતા ચા પી લે, એમ જ હોય ને, વટતા વટતા પાણી પી લે. ત્યાં ત્યાં બેસી જવાનું હોય. ન્યા જ એ કોણ અડિયું કાઢે અહીંયા? એને ઉતાવળ આયા વિહામો ના થઈ જાય. ઉતાવળ હોય કે આ જલ્દી કામ પતી જાય ને હા એમ. અને આપણને એમ હોય કે જલ્દી નહીં, નિરાતે નિરાતે થાય હોય ને. મને તને તમને નહીં, તમને ઉતાવળ હોય ચા પીવાની. સારું હાલ. જાવ તો ચા પીવા, હું વાટી લઉં.